હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ભરેલા કારેલાનું શાક, અને એ થોડીક આપણે નવી ટ્રીક સાથે બનાવશું, જેનાથી ઘણી વખત આપણને કારેલા એવી વસ્તુ છે કે ભાવતી નથી હોતી શાકના રૂપમાં, પણ જો આવી રીતના બનાવશું ને આપણે તો કારેલા બધાને જ ભાવશે. અને જ્યારે આ કારેલાનું શાક બનાવો ને ત્યારે ઘરમાં કોઈને કહેતા નહીં કે આ કારેલાનું શાક છે. ખાઈ લે પછી કહેવાનું કે આ કારેલાનું શાક છે. જો તમે કહેશો નહીં ને તો કોઈને ખબર નથી પડવાની કે આ કારેલાનું શાક છે. જરાય કડવું નહીં બને. અને ખુદ મને કારેલા ઓછા ભાવે છે, પણ આ રીતના બનાવીએ છીએ ને ત્યારે અમારા ઘરના દરેક સભ્યને આ કારેલાનું શાક ભાવે છે. તો આવા મીડિયમ નાના નાના જે આવે છે ને કારેલા, એવા લેવાના છે, અને એની છાલ કાઢી લેવાની છે. છાલ કાઢ્યા પછી એને પાછા ધોઈ નાખવાના છે, એટલે છાલમાં જે બધું ચોંટ્યું એ નીકળી જાય. અને પછી આવી રીતના એના વચ્ચેથી આમ કે આખો ભાગ કટ નથી કરવાનો, અડધું જ કટ કરવાનું છે, જેનાથી એની અંદર સ્ટફિંગ ભરી શકાય. અત્યારે એની અંદર જે બી રહેલા છે ને એને કાઢવાના નથી, ખાલી આવી રીતના કાપા જ પાડવાના છે બધા જ કારેલાના. અને બધા કૂણા કૂણા જ લેવાના કારેલા, કારણ કે બહુ મોટા લઈશું ને તો એ બહુ મોટી સાઈઝ નહીં મજા આવે. આની અંદર જ મજા આવશે, નાના નાનામાં જ મજા આવશે. પછી આપણે જે કટ થઈ ગયા ને પછી એની અંદર છે ને આપણે મીઠું નાખી દેવાનું છે, એ કારેલા ઉપર ભભરાઈ દેવાનું છે આવી રીતના. અને પછી એને છે ને ઢાંકીને છે ને 5-10 મિનિટ છે ને રહેવા દેવાનું છે, જેથી એની જે અંદરની કડવાશ હોય ને એ નીકળી જાય. મીઠાની હિસાબે ઓછી થઈ જશે કડવાશ. આવી રીતના એને 5 મિનિટ ઢાંકીને રાખી દઈશું આપણે, એટલે એની કડવાશ ઓછી થઈ જાય. પછી જે આપણે સ્ટફિંગ બનાવવાનું છે ને એ આપણે ચણાના લોટનું બનાવવાનું છે. તો એના માટે થઈને આપણે ગેસ ઉપર છે એક પેન મૂકી દઈશું, અને એની અંદર થોડુંક તેલ લઈ લઈશું. અને એની અંદર આપણે જે બેસન આવે છે ને એ 1 વાટકી નાની એવી છે એ લઈ લઈશું, અને એને છે ને સરસ રીતે આપણે શેકી લઈશું, જેથી જે આ ચણાના લોટની સ્મેલ હોય છે કે કચાશ હોય છે ને એ ઓછી થઈ જાય. આવી રીતના શેકી લેવાનો, અને આમ સરસ આમ થોડોક લાલાશ પડતો થાય ને ત્યાં સુધી એને શેકવાનો છે. જો આપણો ચણાનો લોટ છે હવે શેકાવા આવ્યો છે. આવી રીતના એને છે ને ધીમા તાપે તો શેકવાનો છે, નકર લાલ થઈ જશે. જો આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે, અને જે આપણે કારેલા મીઠામાં નાખ્યા હતા ને એને હવે આપણે જુઓ એની નીચે પાણી નીકળી ગયું છે, એ પાણીને હવે કાઢી લઈશું આપણે. અને આ જે કારેલા છે ને એને સરસ રીતે ધોઈ નાખશું, એટલે શું એમાં જે મીઠું રહેલું છે કે કડવાશ છે એ નીકળી જાય. એટલે એને વ્યવસ્થિત રીતે આવી રીતના ચોળીને કાઢી નાખવાનું પાણી એનું. એને 2 વાર ધોઈ નાખવાના. આવી રીતના છે ને 2 વાર છે ને એને ધોઈ લેવાનું છે કારેલાને, એટલે થોડી ઘણી કડવાશ આમાં જ ઓછી થઈ જશે કારેલાની. અને પછી આપણે જે કુકર છે એમાં લઈ લઈશું એને, અને એની અંદર છે ને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું, બાફવાના છે એટલા માટે થઈને. અને એની અંદર આપણે જે ગોળ આવે છે ને એ નાખી દેવાનો છે બાફવામાં. અને તમને કદાચ મીઠું ઓછું લાગતું હોય, કારણ કે મીઠું નાખીને જ આપણે પલાળ્યા હતા હમણાં કારેલાને રાખ્યા હતા, એટલે મીઠું નાખવાની જરૂર નથી, પણ લાગતું હોય થોડુંક મીઠું નાખી દેવાનું સાથે. અને થોડોક ગોળ છે એને આવી રીતના હલાવીને ઓગાળી નાખવાનો. અને પછી એને કુકરનું ઢાંકણું દઈ અને કુકરને ગેસ ઉપર મૂકીને આપણે 3-4 વિસલ આવે ત્યાં સુધી બાફી લઈશું કારેલાને. આવી રીતના આપણે એને બાફી લઈશું. આવી રીતના કારેલા બનાવશો એટલે જરાય કડવા નથી લાગવાના. હવે જે આપણે ચણાનો લોટ છે એ શેક્યો તો એની અંદર મસાલા કરશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, હળદર નાખી, કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે મેં 3 ચમચી જેટલું, નાની નાની ચમચી ભરીને. અને 2 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું છે. પછી ખાંડ નાખી છે. પછી ગરમ મસાલો નાખ્યો છે. પછી આ ચાટ મસાલો છે, આમચૂર પાવડર છે, અને ધાણા ભાજી હોય ને એને ઝીણી ઝીણી કટ કરીને નાખી છે. ચાટ મસાલાથી થોડોક ચટપટો ટેસ્ટ આવે એના માટે થઈને મેં નાખ્યો છે ચાટ મસાલો. હવે આ છે લીંબુનો રસ નાખ્યો છે, આમચૂર પાવડર તો નાખ્યો જ છે, લીંબુના રસથી થોડુંક બાઇન્ડિંગ આવી જશે આની અંદર, અને લીંબુનો રસ નાખવાથી સારો લાગે છે. અને હવે છે એ મોણ નાખ્યું છે, તેલ નાખ્યું છે, જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે નાખશું. બધો લોટ બંધાઈ જાય એટલું નાખશું આપણે તેલ એની અંદર. આવી રીતના તેલ હજી થોડુંક ઓછું લાગતું હતું એટલે મેં નાખ્યું છે.
અને આપણો હવે જે આ મસાલો છે કારેલામાં ભરવાનો એ તૈયાર થઈ ગયો છે. સરસ મિક્સ કરી લઈશું આને કદાચ આવી રીતના કરીને સ્ટોર કર્યો હોય ને તોય પણ ફ્રીજમાં છે એ અઠવાડિયું 15 દિવસ સુધી સારો જ રહે છે. જો આવી રીતના બાઇન્ડિંગ આવી ગયું છે એની અંદર. હવે આપણે જે કારેલા હતા એ નીકાળી લઈશું કુકરમાંથી, સરસ રીતે નિતારીને, એમાં પાણી ન રહે એવી રીતના. હવે આપણે જે મિક્સચર જાર એક લઈશું એની અંદર છે એ એક ટમેટું છે એ સુધારીને નાખી દઈશું. અને આદુ હોય છે એ આદુ નાખું છું, નાનો એવો કટકો સુધારીને નાખ્યો છે એની અંદર. અને થોડીક છે એ ધાણા ભાજી નાખશું એની સાથે. અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. પ્યુરી કરી નાખીએ એટલે શું સબ્જીમાં સરસ મિક્સ થઈ જાય આ બધું, એના માટે થઈને આપણે ક્રશ કરીએ છીએ. અને અડધું મરચું નાખ્યું છે, એ બહુ તીખું નહીં ને બહુ મોળું નહીં એવું લીધું છે મરચું એ મેં. હવે આ બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. હવે ક્રશ થઈ ગયું છે. હવે જે કારેલા છે ને એની અંદર જે કૂણા બી હોય ને જે કારેલામાં, એ બધા જ બી છે એ આપણે જાવા નહીં દઈએ. આ બીને છે ને આપણે જે મસાલો છે ને એની અંદર મિક્સ કરી નાખશું. આપણે કોઈ વસ્તુને જાવા નહીં દઈએ આની અંદરથી. એટલે જે કૂણા બી છે ને એને કાઢીને એ આપણે મસાલામાં નાખી દઈશું. એ ખબર નહીં પડે તમે એ નાખ્યા છે એમ એની અંદર બી. એટલે જે કૂણા હોય એ નાખવાના, થોડાક જાડા હોય કે ઓલા હોય ને બી એ નહીં નાખવાના, નકર એ પાછા ખાવામાં આવે તો મજા ન આવે. એટલે જે કૂણા બી હોય ને એ બધા બી એની અંદર મિક્સ કરી નાખશું. એનાથી સરસ રીતે આમ મિક્સે થઈ જશે. જો જાડા બી હતા ને એ મેં રેવા દીધા છે, ને કૂણા બી હતા ને એ આ મસાલાની અંદર નાખીને હવે મિક્સ કરી નાખશું. બસ આવી રીતના આપણે સરસ રીતે મિક્સ કરી નાખશું, જેથી ખબર જ ન પડે કે આની અંદર બી પણ નાખ્યા છે આપણે. હવે આપણે આ બધા જ કારેલાને છે એ સરસ રીતે ભરી લઈશું. અને આ કારેલા છે ને આપણે ભરીએ ને ત્યારે હળવા હાથે ભરવાના, બહુ આમ ભાર દેશું ને તો તૂટી જશે કારેલું. આમ સરસ રીતે સ્ટફ કરવાનું, એને ભરવાનું, આખામાં સરસ રીતે ભરાઈ જાય એવી રીતના જ ભરવાનું, પણ હળવા હાથે કરવાનું, બહુ દબાવવાનું નહીં, નકર તૂટી જશે આ કારેલા. એકદમ ઓલા હોય ને પોચા સોફ્ટ થઈ ગયા હોય ને, બફાઈ ગયા હોય એટલા માટે થઈને. આવી રીતના આપણે આ બધા જ કારેલાને ભરી લઈશું સરસ રીતે. ગોળમાં બાફવાથી શું થાય કે આમ સેજ ગળપણ આવી જાય કારેલામાં, કડવા નહીં લાગે જરાય આ કારેલા, એના માટે થઈને. હવે આપણે સબ્જી બનાવશું કારેલાની. એના માટે થઈને એક લોયામાં છે આપણે તેલ લઈ લઈશું. ગેસ ઉપર ચડાવી દીધું છે લોયું, અને ગેસ ચાલુ કરી નાખ્યો છે. અને તેલ થોડુંક લઈશું આપણે બરાબર. એની અંદર જીરું નાખી દીધું છે મેં. અને હવે આપણે જે ટમેટોની ધાણા ભાજીની પ્યુરી કરી હતી ને એ એની અંદર એડ કરી દઈશું. હવે આપણે કોઈ પણ જાતના વધારાના મસાલા એડ કરવાના જ નથી, કારણ કે બધા જ મસાલા આપણે ઓલરેડી મસાલામાં નાખી જ દીધા છે. એટલે કોઈ મસાલા નાખવાની જરૂર પડશે નહીં આની અંદર. થોડુંક તમને એમ લાગે મીઠું ઓછું હોય ચાખીને તો એ નાખી શકાય. તીખાશ વધારે જોઈતી હોય તો એ પ્રમાણે તમારે નાખી શકાય, નાખવું હોય તો. બાકી આપણે બધું જ મસાલાની અંદર નાખી દીધું છે, એટલે એ કાંઈ નાખવાની જરૂર નહીં પડે. આવી રીતના સરસ રીતે ચડી જાય પ્યુરી, પછી આપણો જે મસાલો વધ્યો હતો ને ભરતા, એ બધો જ મસાલો આપણે આની અંદર એડ કરી દઈશું, જેનાથી આ જે મસાલો છે એની અંદર મિક્સ થઈ જાય પ્યુરીની અંદર, ને ચડી જાય એની અંદર વ્યવસ્થિત રીતે. ને જ્યાં સુધી તેલ ન છૂટવું પડે ને આ બધી પ્યુરી ઓલી ન થઈ જાય થોડી ગાઢી, ત્યાં સુધી આપણે એને હલાવશું. જો હવે આપણું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર છે એ થોડુંક પાણી એડ કરીશું. બહુ ઝાઝું નથી પાણી એડ કરવાની જરૂર, આપણે જરૂર હોય ને એ પ્રમાણે જ નાખશું એની અંદર પાણી, કારણ કે હવે એને બહુ પાણી નાખીને ઓલું કરવાની જરૂર છે નહીં. બસ જો એટલું જ આપણે પાણી નાખશું. આપણા કારેલા એની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ને,
અને એને કોટિંગ થઈ જાય મસાલાનું એ રીતના જ એટલું જ પાણી નાખશું. આવી રીતના આપણે હવે જે કારેલા છે એ બધા જ આ પ્યુરીની અંદર નાખી દઈશું અને થોડા થોડા એને હલાવી, બહુ નહીં હલાવવાનું આને, પછી થોડું થોડું હલાવીને પછી એને ઢાંકીને આપણે ચડવા દઈશું આને કારેલાને. એટલે શું, આ બધો જે મસાલો છે એ બહારની સ્કીન ઉપર ચડી જાય કારેલામાં, એના હિસાબે થઈને. હવે એને આપણે ઢાંકીને ચડવા દઈશું, એની ઉપર ઢાંકણ ઢાંકીને 5-10 મિનિટ છે ને એને સરસ રીતે આમ ધીમા તાપે ચડવા દઈશું, જેનાથી બધું જ સરસ રીતે એકબીજામાં મિક્સ થઈ જાય એના માટે થઈને. જો સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને થોડુંક પાછું આપણે હલાવી લઈશું, એટલે બીજી બાજુ એમાં જે ફેરવી લઈએ તો બીજી બાજુ બાકી હોય એ પણ એની અંદર મિક્સ થઈ જાય. હવે આપણે પાછું એને ઘડીક વાર 5 મિનિટ રહેવા દઈશું. જુઓ, હવે આપણું શાક તૈયાર છે. સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે થોડુંક આપણે હલાવશું ને તોય એને કાંઈ વાંધો નહીં આવે. જુઓ, સરસ મજાનું આપણું કારેલાનું ભરેલું શાક તૈયાર છે. અને અત્યારે ચોમાસામાં તો બહુ સરસ કારેલા આવતા હોય છે, તો ક્યારેક ક્યારેક આવું 1-2 વાર ટ્રાય કરી લેવાય સબ્જી, જેનાથી આપણને ભાવતું ન હોય તો ખાઈ શકીએ આપણે આને. આવી રીતના બનાવજો, જરાય કડવું નહીં લાગે. જો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે બધું જ સબ્જીને, અને જ્યાં સુધી આવું તેલ ન છૂટવું પડે ને ત્યાં સુધી એને ચડવા દેજો. જો આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લીધું છે. હવે એની ઉપર આપણે છે ધાણા ભાજી ભભરાવી દઈશું. તો આપણું કારેલાનું ભરેલું શાક તૈયાર છે. તમે બનાવીને જરૂર મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને આ શાક. મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુને વધુ શેર કરજો. આવજો બધા.